હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું તમારી રુચા અને આજે હું તમને મારી સાથે થયેલો એક ઇન્સિડન્ટ જણાવવા આવી છું. બહુ મોટો નથી, નાનો એવો છે કે મારું પાર્સલ મેં મંગાવ્યું હતું એમેઝોનમાંથી, તો ભૂલથી મારાથી એડ્રેસ ચેન્જ કરવાનું રહી ગયું અને પહેલાં જ્યાં અમે રહેતા હતા ત્યાં એ સોસાયટીમાં મારું પાર્સલ ભૂલથી જતું રહ્યું. તો હા, એક અંકલે એને રિસીવ કરી લીધું અને પેમેન્ટ તો થયેલું હતું, તો એને કંઈ પેમેન્ટ કરવાનું હતું નહીં. અને થોડા દિવસ પછી હું મારું પાર્સલ ફરી લેવા ગઈ એમના ઘરે. તો પહેલાં તો આંટીએ દરવાજો મીન્સ કે એનો દરવાજો ખુલ્લો જ હતો, પણ અમે ઊભા થઈને આવ્યા કે નહીં એવી રીતે કંઈ નહીં. હું ત્યાં ગઈ, મને પહેલાં તો દરવાજો ખોલ્યો નહીં, બહારથી જેમ કીધું તારું પાર્સલ મે બી ઉપરના ઘરમાં છે, તો તું ત્યાંથી લઈ આવ એમ. તો મેં કીધું ઓકે. તો પછી એની વહુએ કીધું કે ના અહીંયા જ છે. પછી ત્યાંથી મેં લેવા માટે ખોલ્યું, તો મને કે આવ તો ખરા અંદર. પછી હું અંદર ગઈ દરવાજો ખોલીને. તો મને સામે પૂછે છે કે પાણી લઈશ? સામેથી કોઈ થોડી એમ કે હા હા મને પાણી આપો, આ આપો, તે આપો. આવો અમારા કાઠિયાવાડમાં તમે ઘરમાં આવો ને ત્યાં તો તમને પાણીનો ગ્લાસ કરસ્યો ભરીને આપી દીધો હોય ને, ચાના તપેલા મુકાઈ ગયા હોય ગેસ પર. એમને એમ થોડું કહેવાય છે સાહેબ કે આવો કાઠિયાવાડમાં ભગવાનને બી કે તને ભૂલો પડાવી દઉં હું અહીંયા. તો સ્વર્ગ છે ભાઈ કાઠિયાવાડ. તમે બહાર નીકળો એટલે તમને હરેક ઇન્સિડન્ટમાં યાદ આવે કે જો અમારા વિસ્તારમાં આવું કંઈ થયું હોય તો તમારી જોડે આવી ટ્રીટમેન્ટ ના થાય. બીજું તો શું કહું. હા, બસ આટલું જ કહેવું હતું કે આવા તો લોટ્સ ઓફ એક્સપિરિયન્સ થઈ ગયા છે. હવે અહીંયા રહીને ઘરથી દૂર જ્યારે રહેતા હોય તો તમને ઘણા બધા એક્સપિરિયન્સ થતા જ રહેતા હોય. તો આ એક નાનો એવો ઇન્સિડન્ટ મને થયું કે તમારા લોકો જોડે પણ શેર કરું. તો થેન્ક યુ સો મચ. આવજો. મળીએ કોઈક બીજા ઇન્સિડન્ટ સાથે. બાય.